નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, 1 ફેબ્રુઆરીએ જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે આજે જ્યારથી બજેટ સત્રની સંસદમાં શરૂઆત થઈ ચૂકી છે, નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આર્થિક સર્વેક્ષણ 2022 રજૂ કરવામાં આવ્યું છે. હવે આર્થિક સર્વેક્ષણ 2022 શું છે, ઘણા લોકોને તેની ખબર નથી હોતી. બજેટ જાહેર થાય તેના એક દિવસ પહેલા તેને રજૂ કરવામાં આવે છે, તેના વિશે પણ ઘણા લોકો વાકેફ નથી. શું છે આર્થિક સર્વેક્ષણ 2022 સાથે, તેમાં કેવી જોગવાઈ કરવામાં આવી છે, કેવી રીતના તેમાં શું ડિટેલ, શું રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે, આ વખતે તેમાં શું એવું છે કે આપણે કહી શકીએ કે જે ભારતમાં જે છેલ્લા જે વર્ષમાં થયું છે તેનો આખો જ રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. આર્થિક સર્વેક્ષણ એટલે જે સર્વે કરવામાં આવ્યો હોય છે કે કેવી રીતની ઇકોનોમિક એક્ટિવિટીઝ થઈ. હવે જે કરવામાં આવ્યો છે સર્વે, તેનો જે આખો રિપોર્ટ તૈયાર કર્યો છે નિર્મલા સીતારમણ દ્વારા, જે જાહેર કરવામાં આવ્યું છે, જીડીપીનું પણ જે અંદાજો લગાવવામાં આવતો હોય છે, સમગ્ર જે બાબત એમાં રજૂ કરવામાં આવી છે તેના પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે. રિંકેશ શાહ કે જેઓ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ડોક્ટર કિશોર ભાનુશાલી કે જેઓ એક ઇકોનોમિસ્ટ છે. બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત. ડોક્ટર કિશોર, હવે સૌ પ્રથમ તો ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે આર્થિક સર્વેક્ષણ બજેટ રજૂ થવાના એક દિવસ પહેલા રજૂ થતું હોય છે અને તે શું હોય છે. લોકોને એનાથી વાકેફ કરાવવાની હાલ ખૂબ જરૂર છે. લેમેન્સ લેંગ્વેજમાં જો આપણે તેને ડિફાઇન કરવાનું હોય તો કેવી રીતના કરીએ? આર્થિક સર્વેક્ષણ જેને કહીએ આપણે, ઇકોનોમિક સર્વે, એ બજેટના આગલા દિવસે પ્રેઝન્ટ થતું હોય છે અને એમાં સરકારે આગલા વર્ષમાં જે પણ કામગીરી કરી છે અને એની ગયા વર્ષનું જે બજેટ રજૂ થયું અને એ દરમિયાન બજેટની ઇમ્પ્લિકેશન ઉપર અને વર્ષ દરમિયાન સરકારની જે કામગીરી છે એની ઇકોનોમિક એક્ટિવિટી એટલે અર્થકરણ ઉપર શું અસર પડી એનો આખો ચિતાર રજૂ કરતું એક દસ્તાવેજ એટલે ઇકોનોમિક સર્વે. અને મોટાભાગે ઇકોનોમિક સર્વે પરથી તમને ખ્યાલ આવે કે બજેટની અંદર કઈ કઈ જોગવાઈ આવી શકે એમ છે, એનો ઘણો ખરો ચિતાર તમને ઇકોનોમિક સર્વેમાંથી આવી જાય. ઇકોનોમિક સર્વે અર્થતંત્રના વિવિધ પાસાઓને રજૂ કરે, જેમ કે આર્થિક વિકાસ, તો કે જીડીપીનો ગ્રોથ કેટલો અંદાજ હતો તો કેટલું થયું છે, સાથે સાથે દરેક સેક્ટર ઉપર એટલે હેલ્થ છે, એજ્યુકેશન છે, દરેક સેક્ટરની આર્થિક પરિસ્થિતિ શું રહી છે. પછી એ તમારું હેલ્થ એજ્યુકેશનથી લઈને તમારા એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ખાસ કરીને આપણે મોંઘવારી, રોજગારી, એ બધા મુદ્દા ઉપર આજની તારીખમાં શું સ્થિતિ છે એનો ચિતાર રજૂ કરતું એક નાનું દસ્તાવેજ. ઘણી વખત ગયા વર્ષે તો 2 વોલ્યુમમાં ડોક્યુમેન્ટ આવ્યું હતું. એ તમારું આર્થિક સર્વેક્ષણ, જેને આપણે ઇકોનોમિક સર્વે કહીએ, જે ચીફ ઇકોનોમિક એડવાઇઝર હોય જેમની ટીમથી બનતું હોય છે અને નાણામંત્રી પાર્લામેન્ટમાં રજૂ કરતા હોય છે. અને એ રજૂ થયા પછી, બંને હાઉસમાં રજૂ થયા પછી એ પબ્લિક ડોમેનમાં આવી જતું હોય છે. એટલે તમને ને મને આખું સર્વેક્ષણ વાંચવા પણ મળશે. ઓકે, બિલકુલ. રિંકેશભાઈ, આ વખતનું જે આર્થિક સર્વેક્ષણ હતું તે ખાસ હતું અનેક કારણથી. કયા કારણો? એ કારણો એવા કહી શકાય કે આર્થિક સર્વે જે રજૂ કર્યો એના બેઝ ઉપર જ હવે બજેટ આવવાનું છે. એટલે એવું કહી શકાય કે આ બજેટની પૂર્વ ભૂમિકા એક આર્થિક સર્વે હતો. એટલે બજેટ કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણને સૌને ખબર છે કે આ ચાલુ વર્ષે ઘણી બધી રાજ્ય સરકારોની ચૂંટણી આવી રહી છે, માટે ગવર્મેન્ટ માટે પણ આ બજેટ ખૂબ જ અગત્યનું છે. કારણ કે એના બેઝ ઉપર એ લોકોનું ભવિષ્ય, જે તે બીજેપી કે કોઈ પણ સરકારનું ભવિષ્ય જે તે સ્ટેટ માટે નિર્ણય થઈ શકે. હવે ખાસ આ વખતે બજેટમાં એક વસ્તુ એ પણ બહુ, આ વખતના જો આ સર્વે છે એમાં એક વસ્તુ ખૂબ જ નોટેબલ છે કે ભાઈ ચીફ ઇકોનોમિક એડવાઇઝર જે આ બજેટ, જે આ સર્વેને સાઇન કરે છે, જે પ્રિપેર કરે છે ચીફ ઇકોનોમિક એડવાઇઝર. હવે કોઇન્સિડન્ટલી એવું થયું છે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર જે છે, જે નવા અપોઇન્ટ થયા, અનંતા, એ 3 દિવસ પહેલા જ અપોઇન્ટમેન્ટ થઈ એમની, અને એમણે આ સર્વે સાઇન કર્યો છે. એટલે હવે એવું કહી શકાય કે ભાઈ એનું પ્રિપેર કોણે કર્યો હતો અને એકચ્યુઅલી હુ ઇઝ રિસ્પોન્સિબલ, એ એક મોટો પ્રશ્ન છે. પણ આ સર્વે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે તમે જોયું હશે કે જે 8 to 8.5 જીડીપી ગ્રોથ, આજે 2 વર્ષ કોરોનાના પત્યા પછી જ્યારે આજે ભારત દેશ ત્રીજા વર્ષમાં એન્ટર થઈ રહ્યો છે, ત્યારે જે જીડીપી ગ્રોથ પ્રિડિક્ટ કરવો એ ભારત માટે ખૂબ ચેલેન્જિંગ ટાસ્ક હતું. ત્યારે પણ 8 to 8.5% નો જે જીડીપી ગ્રોથ આ સર્વેમાં પ્રિડિક્ટ કર્યો છે, એ ખરેખર બહુ વિચારણીય છે. અને એના રિપાર્કેશન, આ ગ્રોથ લેવા માટે કાલે બજેટમાં શું નીકળશે એ પણ આપણે જોવાનું છે. બિલકુલ.
ડૉક્ટર કિશોર, એક બાજુ 8 થી 8.5% જે જીડીપી ગ્રોથનું અનુમાન આમાં લગાવવામાં આવ્યું છે. હવે જે હિસ્ટ્રી કહે છે, જે રિપોર્ટ્સ અહેવાલો પ્રમાણે એવું કહેવામાં આવે છે કે અત્યાર સુધી જેટલું આર્થિક સર્વેક્ષણમાં જે જીડીપી નું જે અંદાજો લગાવવામાં આવ્યો હોય છે, અનુમાન લગાવવામાં આવ્યું હોય છે, તેટલું પૂર્ણ નથી થતું હોતું, અથવા તો તે આંકડા જે હોય છે તેને મેચ નથી થતા હોતા. શું કહેશો? જીડીપી નો અંદાજ જ્યારે ઇકોનોમિક સર્વેમાં લગાવવામાં આવે છે ને, ત્યારે એ અંદાજ પાછળની જે ધારણાઓ જેને આપણે કરીએ એ ધારણાઓના આધારે અંદાજ લગાડે છે. અત્યારે 8.5 થી 8% જે અંદાજ મૂક્યો છે એ પણ અમુક ધારણાઓના આધારે છે કે ભાઈ હવે થર્ડ વેવ બહુ ડિફિકલ્ટ નહીં લાગે, ઇકોનોમિક સ્ટેબિલિટી રહેશે, ક્રૂડ ઓઇલની પ્રાઇસ પણ $70-75 આજુબાજુ રહેશે. જો એ ધારણાઓ પ્રમાણે કામ થાય છે તો અંદાજ બરોબર છે, પણ મોટાભાગે એ ધારણાઓ પ્રમાણે કામ થતું નથી, કેમ કે બાહ્ય પરિબળો છે જે તમારા કંટ્રોલમાં નથી. એટલે એના કારણે ઘણી વખત આર્થિક સર્વેમાં જે ધારણા હોય, ઇવન અત્યારે જે આર્થિક સર્વેમાં જેમણે જે ધારણા 8.5% આજુબાજુની જે વાત કરે છે, એ આર્થિક સર્વે પહેલા તો ચર્ચા ચાલતી હતી કે 9-9.5 નો અંદાજ કદાચ આર્થિક સર્વેક્ષણમાં આવશે. એટલે સામાન્ય રીતે જે ધારણા હતી કે આર્થિક સર્વે 9.5% આજુબાજુની ગ્રોથ રેટ બતાવશે, એના કરતા પણ જે આર્થિક સર્વેમાં આંકડા આવ્યા છે એ થોડાક નીચા છે. એક વસ્તુ એ ખાસ ધ્યાનમાં લેવી પડે આપણે. અને બીજી વસ્તુ એવી આવે છે કે આ જે તમારી ધારણા બનાવી છે એને ફૂલફિલ કરવા માટે પછી તમારે જે નીતિ વિષયક નિર્ણયો લેવાના છે કે આજે તમારે જો 8.5% પણ તમારો ગ્રોથ તમે અચીવ કરો છો તો તમે વિશ્વની સૌથી ઝડપી વિકસિત આર્થિક અર્થતંત્ર તમે છો. હવે એ ગ્રોથને અચીવ કરવા માટે બજેટની અંદર શું પ્રોવિઝન આવે છે કે જેથી કરીને ગ્રોથ અચીવ થઈ શકે, એના પર આધાર રાખશે કે પોસિબલ છે કે નહીં. બિલકુલ, ગ્રોથ અચીવ કરવાનું હાલ જે રીતના જે નીતિઓ તૈયાર થશે. સાથે રિંકેશભાઈ, એક બાજુ જ્યારે આર્થિક સર્વેક્ષણમાં જે તમામ જે ક્ષેત્રોની આર્થિક પરિસ્થિતિ અત્યાર સુધીની જે રહી છે તેનો રિપોર્ટ જે તૈયાર કરવામાં આવે છે, એમાં વિગતવાર જે માહિતી આપવામાં આવે છે, કેવી પરિસ્થિતિ હાલ જે મોસ્ટ ઓફ જે મહત્વના સેક્ટરો હોય છે તેમની રહી છે? જુઓ, તમને એ અંગે વાત કરીએ ને તો સૌથી પહેલા જે 8 થી 8.5% જે ગ્રોથ રેટ કીધો, એના પાછળ એમણે એક કેલ્ક્યુલેશન એ પણ બતાવ્યું કે ગયા વર્ષે, એટલે કે જે અત્યારે જે વર્ષ ચાલી રહ્યું છે 21-22માં, કન્ઝમ્પશન જે 7% થી વધ્યું છે. એટલે આ એમનો એક બેઝ હતો કે કન્ઝમ્પશન જે 7% થી વધ્યું છે, જો જેટલું કન્ઝમ્પશન વધશે એ રીતે ગ્રોથ રેટ જીડીપી વધવાના ચાન્સીસ છે. તો એના બેઝ ઉપર એમણે 8 થી 8.5% એક પ્રિડિક્શન કર્યું છે. બીજી જે વાત એમણે કરી છે કે જે 21-22 જે માર્ચમાં પતશે એમાં એગ્રીકલ્ચરનો ગ્રોથ 3.9% થશે, જે લાસ્ટ યર 3.6% હતો. એટલે એક બેઝ પણ કીધો. બીજો એમણે ઇન્ડસ્ટ્રીયલ એક્સપેક્ટેડ ગ્રોથ રેટ જે કીધો 21-22 નો જે ચાલુ વર્ષ ચાલી રહ્યું છે એમાં 11.8% નો એમણે ગ્રોથ રેટ કીધો છે. તો આ બધા તમે કીધું ને કે ઇન્ડસ્ટ્રી વાઇઝ. અને એક અગત્યની વસ્તુ જે ખાસ જે નોટેબલ જે એમને સ્પીચમાં હતી, તમે કદાચ સાંભળ્યું હતો કે 14,000 ટોટલ નવા સ્ટાર્ટઅપ 21-22માં ઇન્ડિયામાં આવ્યા. એટલે આ એક ઇન્ડિયા માટે એક પોઝિટિવ સિગ્નલ જે કહી શકાય કે પોઝિટિવ સિગ્નલ છે કે ભાઈ 14,000 નવા સ્ટાર્ટઅપ આવ્યા. અને જે 16-17માં માત્ર 733 હતા, જે અત્યારે 14,000 સુધી પહોંચી ગયા. અને એમાંથી 83 ટોટલ યુનિકોર્ન છે. યુનિકોર્ન ઇઝ અ બિગ નંબર. અને એમાં ખાલી 44 2021માં થયા છે. એટલે આ ઇન્ડિયા માટે બહુ પોઝિટિવ સારા સમાચાર છે કે નવી ઇન્ડસ્ટ્રી બહુ મોટી રીતે ગ્રો થઈ રહી છે. અને જે તમે કીધું એવી રીતે ડોમેસ્ટિક પ્રોડક્શન ડિફેન્સમાં, તમે કદાચ બજેટ પહેલા પ્રેસિડેન્ટનું સ્પીચ સાંભળ્યું હોય ને તો એમાં પણ એક વસ્તુ જોઈ હતી કે જે આપણે ડિફેન્સનું પ્રોડક્શન થાય છે એમાં 87% ડિફેન્સનું પ્રોડક્શન 2021માં વિધિન ઇન્ડિયા થયું છે. એટલે આત્મનિર્ભર ભારત ઉપર જે એમણે ભાર મૂક્યો ડ્યુરિંગ ધ પેન્ડેમિક, એની અસરો અત્યારે દેખાઈ રહી છે. અને એના બેઝ ઉપર જ આ લોકોએ ગવર્મેન્ટે 8 to 8.5% જીડીપી ગ્રોથ એક્સપેક્ટ કરી. એક વસ્તુ રંકેશભાઈ કહ્યું કરીશ, જે એક પોઝિટિવ સાઈડ દેખાતી હતી આપણને એ હતું જીએસટી નું કલેક્શન. આટલી બધી વિકટ પરિસ્થિતિ હોવા છતાં બી જીએસટી નું કલેક્શન 1 લાખ કરોડની ઉપર જાય છે, એનો મતલબ ક્યાંક ને ક્યાંક પ્રોડક્શનની ઇફેક્ટ તો છે જ. એટલે એ પણ એક મોટું એક પરિબળ એમણે કેલ્ક્યુલેશનમાં લીધું હશે. અને સાથે કોવિડના પીરિયડમાં જે ખાસ કરીને ફાર્મા સેક્ટર
માં R&D જે થયું અને આપણે વિશ્વના 180 દેશોને હમણાં કહ્યું એ રીતે કે આપણે વેક્સિન સપ્લાય કરી છે. એટલે એ પણ પરિબળો છે જે ઇન્ડિયાની એક આવા અને કોવિડની જો પરિસ્થિતિ માનો તો એ કોવિડ કે ઇન્ડિયા માટે અસરકારક હતું ને આખી દુનિયા સપડાયેલી હતી અને એ દરેક વ્યક્તિ દરેક દેશ એમાંથી બહાર આવવાની પ્રયત્ન કરતું હતું અને એ દરમિયાન તમે જો 8-8.5% ગ્રોથ પણ અચીવ કરો છો તો ભારત માટે એક મૂળભૂત સ્ટ્રોંગ નેશન તરીકેની તમે એક ઇમેજ બહાર પાડો છો. એ સાથે સાથે તમે જો એક્સપોર્ટના આંકડા જુઓ તો સારું પરફોર્મન્સ રહ્યું છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં પણ સારું પરફોર્મન્સ રહ્યું છે. એટલે ઇકોનોમિક સર્વે આ જે મૂળભૂત જે ફંડામેન્ટલ કામ થયું છે એને ખાસ કરીને હાઇલાઇટ કરશે. અને સાથે ફ્લિપ સાઇડ પણ એ થયું છે કે આવકની અસમાનતા ઘણી વધી ગઈ છે, જેને આપણે ઇકોનોમિક ઇનઇક્વાલિટીઝ કહીએ કે ગરીબોની આવક ઘટી છે, વધારે ગરીબ થયો છે, મધ્યમ વર્ગ પીસાયો છે અને સાથે જે રીચ ક્લાસ હતો, હાયર ઇન્કમ ગ્રુપ, એ લોકોની ઇન્કમમાં ઘણો વધારો થયો છે. એટલે આ વસ્તુને ઇકોનોમિક સર્વે ખાસ હાઇલાઇટ કરશે, જેથી કરીને સરકાર બજેટમાં આ ઇકોનોમિક ઇનઇક્વાલિટી, જે આર્થિક અસમાનતાઓ છે, એને ઓછી કરવા માટેની ક્યાંક ને ક્યાંક પ્રોવિઝનની આશા રખાઈ રહી છે. બિલકુલ. રિંકેશભાઈ, જ્યારે ઇકોનોમિક ઇનઇક્વાલિટીની વાત આવે છે, આપણે પહેલેથી જોતા આવ્યા છે કે રિચ બિકમ્સ રિચર એન્ડ પુઅર બિકમ્સ પુઅર. એ વસ્તુ વધતી જાય છે. રિચ જે હોય છે વધારે રિચ, અને ખાસ કરીને કોરોના કાળમાં તો આપણે જોયું છે. સાથે ખાસ કરીને જે ડૉક્ટર કિશોર દ્વારા કહેવામાં આવ્યું કે બજેટમાં એવી જે ખાસ પ્રોવિઝન્સ એવા બનાવશે કે જેનાથી ઇનઇક્વાલિટી આપણે ઓછી કરી શકીએ, પરંતુ હર હંમેશા આપણે જોતા આવ્યા છીએ કે તે વધતી જ જાય છે. તો શું કહેશો આના પર? એનું કારણ છે કે ભારત એક કન્ઝમ્પશન કન્ટ્રી છે અને બીજી વસ્તુ પોપ્યુલેશન ભારતની ઘણી જ વધારે છે. એટલે ગવર્મેન્ટ ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ જે પોપ્યુલેશન વધે છે અને પોપ્યુલેશનનો જે વધારો છે એના બેઝ ઉપર પુઅરની સંખ્યા ડે બાય ડે વધવાની છે. અગેન પુઅરમાંથી ઘણા બધા રીચર ક્લાસમાં કન્વર્ટ થઈ રહ્યા છે, પણ નંબર ઓફ એડિશન ઇન્ટુ ધ પુઅર જે કહીએ કે જે પુઅર્સની સંખ્યા વધી રહી છે કમ્પેર ટુ ધ એ લોકો જે શિફ્ટ થઈ રહ્યા છે પુઅરથી હાયર ક્લાસમાં, એ ઓછા છે. માટે ઓવરઓલ જ્યારે પણ તમે નંબર કાઢવામાં આવશે ત્યારે પુઅરની સંખ્યા વધારે આવશે જ. અને એક વસ્તુ જે કિશોરભાઈએ કીધી એમાં એક વસ્તુ હું એ પણ હાઇલાઇટ કરીશ, અને એ આ પ્રશ્નને જોડે કોરિલેટ છે કે $48 બિલિયન FDI માં પહેલા 7 મહિનામાં ઇન્વેસ્ટ થયું છે 21-22ના. હવે એ આપણે બતાવી શકે છે કે ભારતની પોટેન્શિયલ્સ છે. પ્રેસિડેન્ટ સરે બી એમની સ્પીચમાં લીધું હતું આજે કે ભારતની પોટેન્શિયલ્સ છે, માટે જ આટલું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. પરંતુ જો આ ઇન્વેસ્ટમેન્ટ થયું છે તો એની પાછળનું રિટર્ન પણ એ ફોરેનર્સ જ લઈને જવાના છે એફડીઆઈ નું રિટર્ન્સ માટે. તો તમે જે કીધું એ જ લાઈનમાં રહેશે કે ભાઈ અહીંયાના જે પુઅર છે, હા, પણ અગેન બીજી એક સ્વિચ ઓવરની એક વસ્તુ વિચારી શકીએ કે જે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ હતા, જે એફડીઆઈ ને ટ્રેડિશનલ જે ઇન્વેસ્ટમેન્ટ હતા, એ હવે શેર બજાર તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે કોરોના કાળમાં. તો એની ઇમ્પેક્ટ જે પુઅર છે એ લોકોને કદાચ મળી શકે. એ લોકો પોતાના ઇન્વેસ્ટમેન્ટને ડાયવર્સિફાઈ કરીને પોતાનો પોર્ટફોલિયો ઇન્ક્રીઝ કરીને પોતાનો ક્લાસ શિફ્ટ કરી શકે. બિલકુલ. ખાસ એફડીઆઈ ઉપર પણ જે રીતના ચર્ચા કરી, $48 બિલિયન જે એફડીઆઈનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે અહીંયા, ખાસ કરીને તેમાં પણ જે થોડાક સુધારા વધારાની જરૂર છે. બીજી બાજુ ડૉક્ટર કિશોર, કન્ઝમ્પશનની જ્યારે રિંકેશભાઈ વાત કરી કે કન્ઝમ્પશન 7%થી વધ્યું છે. આપણે જોયું કોરોના કાળમાં લોકોને આર્થિક રીતે ફટકો પડ્યો હતો. લોકો મોંઘવારીનો મારના જે નારા લગાવતા હતા, વિરોધ કરવામાં આવે, મોંઘવારી 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 બધા લોકો દ્વારા કહેવામાં આવ્યું. તેમ છતાં લોકોના કન્ઝમ્પશનમાં 7%નો વધારો થયો છે. શું કહેશો? આ જે કન્ઝમ્પશન 7%નો વધારો એ ઓવરઓલ લોકોના ઇન્ડિવિજ્યુઅલ માઇક્રો લેવલની વાત નથી કરતા, એ એગ્રીગેટ કન્ઝમ્પશનની વાત છે, જેમાં આપણું પ્રાઇવેટ કન્ઝમ્પશન, ગવર્મેન્ટ કન્ઝમ્પશન, ઓવરઓલ કન્ઝમ્પશનની વાત છે. જો જ્યારે તમે આજે ઇક્વાલિટીની વાત કરો કે કન્ઝમ્પશનની વાત કરો ત્યારે તમારે ખાસ સમજવું પડે કે આ કોરોનાના જે 3 વર્ષનો જે 2-2.5 વર્ષનો જે માર પડ્યો એ વધારે પડતો કોને પડ્યો તો કે જે લોઅર સેક્શન છે, લોઅર ઇકોનોમિક સ્ટેટાવાળા લોકો છે, એ લોકોને ખાસ ફરક પડ્યો. ઇન્ડસ્ટ્રીઝની વાત કરો તો એમએસએમઈની કમર તૂટી ગઈ. તો જ્યારે આખું તમારું જે એમએસએમઈ સેક્ટર છે, જ્યાં જે મોટા ભાગના લોકોને રોજગારી આપતું સેક્ટર છે, જે આપણે સ્ટ્રિક્ટ લોકડાઉન કર્યું, જેના કારણે આપણને ફાયદો થયો, આપણે કોરોનાને કંટ્રોલમાં રાખી શક્યા, પણ એના કારણે આર્થિક નુકસાન થયું અને એની અસર આ ગરીબો ઉપર પડી છે. બેરોજગારી આજની તારીખમાં બહુ મોટી સમસ્યા ઊભી રહી ગઈ છે. અને સાથે ઇકોનોમિક સર્વે ખાસ ધ્યાનમાં આપવું પડશે અને કદાચ આપણા બજેટમાં દેખાશે કે જે મોંઘવારીનો પ્રશ્ન છે, કેમ કે અત્યારે ડ્યુઅલ સિચ્યુએશન છે, મોંઘવારી અને બેકારી બંને વચ્ચે પીસાઈ રહ્યા છે. અને આર્થિક ઇકોનોમિક રીતે તમે જો મોંઘવારીને કંટ્રોલ કરવામાં જશો તો બેકારી વધશે, અને બેકારી કંટ્રોલ કરવા જશો તો મોંઘવારી વધશે. બંનેને સાથે તમે
નથી કરી શકવાના. એટલે એ બેલેન્સિંગ કઈ રીતે કરે છે એ ખાસ કરીને આપણે જોવાનું રહેશે આમાં. જી બિલકુલ, બેલેન્સિંગ એટલું જ આવશ્યક છે. રિંકેશભાઈ, સાથે આપણે જોયું કે જે પ્રોગ્રેસ આમાં બતાવી છે, ભારતની પ્રોગ્રેસ ઓવરઓલ જે આખો રિપોર્ટમાં બતાવ્યું છે, સાથે અનેક એવા સેક્ટર છે કે જેમને ફટકો પણ પડ્યો છે. કોરોના કાળ આપણે 2021ની શરૂઆતમાં જોયું હતું કે બીજી લહેર દરમિયાન જે સૌથી વધુ નુકસાન થયું હતું, લોકો મર્યા હતા, સેક્ટર્સ જે બંધ થયા હતા, લોકડાઉન જેવો ઓલમોસ્ટ માહોલ હતો. એટલે ફરક એ લોકોને એટલો પડ્યો છે ઘણા બધા સેક્ટર્સને. તો એના વિશે કંઈ આમાં રિપોર્ટમાં આપ્યું છે કે કેમ? હા, બિલકુલ. મેડમે જ્યારે આ આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યો ત્યારે એમાં સ્પષ્ટ શબ્દનો ઉલ્લેખ કર્યો, હ્યુમન કોન્ટ્રાક્ટ સર્વિસીસ, જ્યાં જ્યાં હ્યુમનનું ઇન્વોલ્વમેન્ટ હતું, એ હ્યુમન કોન્ટ્રાક્ટ સર્વિસમાં ઘણી હાર્ડશિપ ફેસ થઈ છે. હવે એ એમણે સર્વેક્ષણમાં કીધું, એનું એક નાનકડા એક્ઝામ્પલથી હું તમને કહું તો એ ખરેખર નોટેબલ છે કે ભાઈ સપોઝ ફોર એક્ઝામ્પલ સ્કૂલ બંધ છે, ઓનલાઈન ચાલુ છે, પણ જ્યાં સ્કૂલનું ટ્રાન્સપોર્ટેશન, ફોર એક્ઝામ્પલ બહુ માઇક્રો લેવલે આપણે ચર્ચા કરીએ તો આપણને એક આઈડિયા આવશે કે એની ખરેખર ઇમ્પેક્ટ થઈ છે કે નથી થઈ હ્યુમન કોન્ટ્રાક્ટમાં. કે જે ટ્રાન્સપોર્ટેશન, સ્કૂલના ટ્રાન્સપોર્ટેશનના જે એમ્પ્લોયી હતા એ છેલ્લા 2 વર્ષથી અનએમ્પ્લોયડ છે. જે લોકો મહિને 15 થી 20 હજાર રૂપિયાનો પગાર કમાતા હતા, ડ્રાઈવર છે કે એના કેરટેકર છે, એ લોકો ક્યાંક ને ક્યાંક પોતાની રીતે દિવસના 200 રૂપિયા કે 100 રૂપિયા કે 300 રૂપિયામાં નોકરી કરી રહ્યા છે. તો જે હ્યુમન કોન્ટ્રાક્ટ વાળું જે સ્ટેટમેન્ટ મેડમે આપ્યું ફાઇનાન્સ મિનિસ્ટરે, તો એ ખરેખર ગ્રાઉન્ડ લેવલે પણ આપણને દેખાયું છે કે હ્યુમન કોન્ટ્રાક્ટ વાળી જે જ્યાં જ્યાં સર્વિસીસ છે અને જે ઇન્ડસ્ટ્રી છે ત્યાં ગાડી ખરેખર આનો અસર થઈ છે. જે વર્ક ફ્રોમ હોમ વાળું કલ્ચર છે, ઓફિસ કલ્ચર વાળું છે, એમાં નથી થઈ, પરંતુ જ્યાં હ્યુમન ઇન્વોલ્વમેન્ટ છે અને ત્યાં આગળ આની અસર આપણને ખરેખર જોવા મળી છે. અને એ આર્થિક સર્વેક્ષણમાં પણ એ લોકોએ ખાસ ધ્યાન દોર્યું છે. ના, બિલકુલ, હ્યુમન ઇન્વોલ્વમેન્ટ પર એક વસ્તુ એડ કરીશ. રિંકેશભાઈ કીધું એમાં આપણા ભારતમાં એવું છે કે જે ટોટલ રોજગારી જે મળે છે ને એમાં મોટા ભાગની રોજગારી 93% રોજગારી અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે, અસંગઠિત ક્ષેત્રમાં છે. ઓકે, જ્યાં કામના કલાકો ફિક્સ નથી, નોકરીનો પીરિયડ ફિક્સ નથી, કોન્ટ્રાક્ટ બેઝ કામ છે. હવે એ સેક્ટરને સૌથી વધારે અસર પડી છે. એટલે એ સેક્ટર માટે એની જે આઉટકમ છે એ પણ ઇકોનોમિક સર્વેમાં હાઇલાઇટ થશે અને બજેટની અંદર એ સેક્ટર બહુ મોટી આશા રાખી રહ્યું છે. ઓકે, અને બીજું એક સેગમેન્ટ હું જસ્ટ એડ કરીશ, એ છે સેલેરાઇડ ક્લાસ. ઓકે, સેલેરાઇડ ક્લાસ બહુ મોટી ઇફેક્ટ થાય છે અને ખરેખર ઇન્કમ ટેક્સની અંદર સેલેરાઇડ ક્લાસ એવું છે જે ખરેખર ઇન્કમ ટેક્સમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. અને ઇન્કમ ટેક્સમાં બી ટોટલ 140 કરોડની વસ્તીમાંથી જો 4% કે 4 કરોડ લોકો ટેક્સ ભરતા હોય, ઓકે, તો ક્યાંક ને ક્યાંક એ બર્ડન એ સેક્શન ઉપર આવ્યું છે અને એ સેક્શને ખરેખર કોરોનામાં હાલાકી ભોગવી છે અને એ સેક્ટર પણ આશા રાખી રહ્યું છે. એટલે એ સેક્ટર માટે પણ ઇકોનોમિક સર્વે પણ હાઇલાઇટ કરવું પડશે અને બજેટની અંદર એ ખાસ પ્રકારની પ્રોવિઝન પણ આવી શકે છે. ના, બિલકુલ, એ સેક્ટર જે સેલેરાઇડ સેક્ટરને સૌથી વધારે નુકસાન તો થયું છે. રિંકેશભાઈ, ખાસ કરીને જ્યારે આપણે ફટકો જે લોકોને પડ્યો છે તેની પણ વાત કરી છે. બીજી બાજુ જે મહત્વની વાત અહીંયા આવે છે કે જીડીપી આપણે જ્યારે જોતા હોઈએ ત્યારે તેનો ગ્રોથ જે આ લોકોએ અઝ્યુમ કર્યું છે. હવે એક બાજુ આપણે જોઈએ છીએ અનએમ્પ્લોયમેન્ટ છે, બીજી બાજુ જીડીપીનો આટલો હાઈ જે ગ્રોથ કર્યો છે. હવે ઘણા બધા ઇકોનોમિસ્ટનું એવું પણ માનવું છે કે જે રીતના મશીન બેઝડ જે આપણે જે કન્ઝમ્પશન, જે પ્રોડક્ટિવિટી થાય છે તેના કારણે જેટલો હાઈ રેટ થાય છે, પરંતુ બીજી બાજુ જે લેબર બેઝડ જે પ્રોડક્ટિવિટી છે તેમાં ઘટાડો થયો છે. શું કહેશો? બિલકુલ સાચી વાત છે. જ્યારે આપણે કમ્પેર કરવા બેસીએ છીએ, આપણે મેડમના સ્પીચમાં પણ હતું કે યુએસ અને ચાઇના પછી આપણી 3rd લાર્જેસ્ટ ઇકોનોમી છે જે ગ્રોથ થઈ રહી છે. તો જ્યારે આપણે ગ્રોથની વાત યુએસ અને ચાઇના જોડે કરીએ છીએ ત્યારે આપણે આમાં બહુ મોટી થાપ કહીએ છીએ કે આપણે ટેકનોલોજી યુએસની મશીન ઓરિએન્ટેડ વાપરીએ છીએ અને ચાઇનાની જે હ્યુમન સેન્ટ્રિક વર્ક મેથોડોલોજી છે એના ઉપર આપણે થાપ કહીએ છીએ. તો એના કારણે ઇન્ડિયામાં બહુ મોટી ઇમ્પેક્ટ આવી રહી છે. તમે જેમ કીધું, હમણાં જે ચર્ચા થઈ, બેરોજગારી વધી રહી છે, જીડીપી વધી રહ્યો છે, બંને વધી રહ્યા છે. કેમ? કારણ કે આ બાજુ મશીન ઇન્સેન્ટિવ ટેકનોલોજી વાળી જે ઇન્ડસ્ટ્રી છે એમાં પ્રોડક્શન વધી રહ્યું છે, લોકોની કોસ્ટ મશીન પાછળ જઈ રહી છે હ્યુમનની જગ્યાએ, અને આ બાજુ હ્યુમન અનએમ્પ્લોયડ થઈ રહ્યા છે. પરંતુ હું એમાં એક પોઝિટિવ વાત બી કરીશ કે એને ઓવરકમ કરવા માટે ગવર્મેન્ટ છેલ્લા 3-1 વર્ષથી જે તમે જોઈ રહ્યા સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ જે કરી રહી છે એ એના માટે જ કરી રહી છે કે ભાઈ જે અનએમ્પ્લોયડ પીપલ છે એ લોકોની સ્કિલ ડેવલપમેન્ટ થશે તો આજે ને કાલે પણ એ લોકો કામમાં લાગશે. પરંતુ એ તો સમય જ બતાવશે કે એ કેવી રીતે ફળીભૂત થશે. બિલકુલ. ડૉક્ટર કિશોર, સાથે આપણે એક બાજુ અનએમ્પ્લોયમેન્ટ અને જીડીપીનું જે બંનેનું ઇક્વલ વધારાની વાત કરી છે, પરંતુ મુખ્યત્વે જ્યારે આપણે આ ઇકોનોમિક સર્વેની જ્યારે વાત કરીએ, ઇકોનોમિક સર્વે આ વખતે સિંગલ વોલ્યુમ હતો.
તો ફરક શું, દર વખતે ડબલ વોલ્યુમ પ્રિપેર થાય છે, આ વખતે સિંગલ વોલ્યુમ, એટલે કે એવી કોઈ માહિતી જે મિસ થઈ ગઈ હોય આ વખતે, જે એવરી યર થતી હોય છે અને આ વર્ષે ન થઈ હોય? ઇકોનોમિક સર્વે હજુ પબ્લિકમાં આવ્યું નથી, એટલે આખું વોલ્યુમ આપણને જોવા નહીં મળે હજુ. પણ ખાસ કરીને ઇકોનોમિક સર્વેના જે 2 વોલ્યુમ આવે એના બે ઘણી વખત પાર્ટ હોય છે. ઓકે, એમાં એક પાર્ટમાં તમારા સ્ટેટિસ્ટિકલ એટલે જે આંકડાકીય માહિતી હોય એનો આખો અલગ એક પાર્ટ હોય, અને એક પાર્ટમાં તમારી જે કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કે જે સમરાઇઝ ડેટા હોય એ હોય છે. અને ખાસ કરીને ઇકોનોમિક સર્વે ખાસ કરીને જ્યારે જે વોલ્યુમ છે કે 1 વોલ્યુમ કે 2 વોલ્યુમ એ મહત્વનું નથી, પણ ઇકોનોમિક સર્વે તમારા અર્થતંત્રની સાચી પરિસ્થિતિ બતાવે છે કે નહીં એ મહત્વનું છે. કે ઘણી વખત એવું થાય કે તમને આંકડાકીય કંઈક વસ્તુ દેખાતું હોય અને તમે જો રિયલ વિચારો ત્યારે તમને ખબર પડે કે આ આંકડા તો બોલે છે કંઈક જ, અને ખરેખર બીજી કોઈ પરિસ્થિતિ છે. એટલે જ્યારે તમારા આર્થિક સર્વે જો અર્થતંત્રની સાચી માહિતી ન આપે ને, તો એના આધાર ઉપર બનેલું બજેટ એ પણ તમારા અર્થતંત્રને સાચી દિશામાં ન લઈ જાય. એટલા માટે એ જરૂરી છે. અને એટલા માટે જ ઇકોનોમિક સર્વે રિલીઝ થયા પછી એના પર ડિબેટ થતી હોય છે અને ડિસ્કશન થતું હોય છે. ઓકે, એ વાત અહીંયા આવે છે. બીજી જસ્ટ વાત હું એડ કરીશ, જે રિંકેશભાઈએ કીધું ને આપણે જે પ્રશ્ન પૂછ્યો, આપણે દર વખતે આપણા અર્થતંત્રને કમ્પેર કરીએ અમેરિકા અને ચાઇના સાથે. હવે ચાઇનાની જીડીપી $15 ટ્રિલિયન છે. ઓકે, અને આપણે હજુ 5 ટ્રિલિયન ઇકોનોમી માટે ફાંફા મારી રહ્યા છે. અને ફરી આ કોરોનાની પરિસ્થિતિ આવીને ક્યાં જઈશું? ઓકે, એટલે હવે પ્રશ્ન એ છે કે તમારે પ્રોડક્શનનું મોડ કયું ફોલો કરવું છે. એક કેપિટલિઝમ મોડ હોય, સોશિયલિઝમ મોડ હોય. ઓકે, હવે આપણે જે કરી રહ્યા છીએ, કેમ કે તમારે જો ગ્રોથ એચીવ કરવો હોય તો તમારે કેપિટલિસ્ટ મોડ ઉપર જવું પડશે, મશીન મોડ ઉપર જવું પડશે, જેથી કરીને તમે ઇકોનોમિક ગ્રોથ સ્પીડમાં જઈ શકો. ઇટ્સ લાઈક કે મારે ફાસ્ટ દોડવું હોય તો મારે કારમાં જવું પડે. હું સાયકલ લઈને જાઉં તો એટલી સ્પીડમાં નથી જઈ શકવાના. એટલે લેબર ઇન્ટેન્સિવ ટેકનોલોજી ઇન્ડિયા માટે આજની તારીખમાં ગ્લોબલ લેવલની જો કમ્પેરિઝન કરો અને ગ્લોબલ લેવલ સાથે મારે તાલ મિલાવવો હોય તો એક લેબર ઇન્ટેન્સિવ ટેકનોલોજી પોસિબલ નથી. ઓકે, કેપિટલિઝમમાં જવું પડશે, પણ સાથે સાથે એવા સેક્ટર જેમ ટુરિઝમ છે કે ટેક્સટાઇલ સેક્ટર છે, ડાયમંડ સેક્ટર છે, એગ્રીકલ્ચર સેક્ટર છે, જે ખાસ કરીને લેબર ઇન્ટેન્સિવ છે, જે મોટા ભાગના લોકોને રોજગારી આપે છે, એ સેક્ટરને તમે જો પ્રમોટ કરવામાં આવે તો રોજગારીની તકો પણ સર્જન થશે. અને લેબર ઇન્ટેન્સિવ અને મૂડી અને મજૂર એ બંને વચ્ચે તમે બેલેન્સ જળાવી શકશો. બિલકુલ. રિંકેશભાઈ, વધુ એક આના પર જે કેપિટલિઝમ ને લેબર ઇન્ટેન્સિવ ઉપર જે વાત આવી છે, તો હાલ જે આપણી ભારતની ઇકોનોમીનું જે પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિને જોતા કઈ વસ્તુને વધુ પ્રાધાન્ય આપવાની જરૂર છે? ગ્રોથ જે કેપિટલિઝમથી આપણે વધારી રહ્યા છીએ, સામે અનએમ્પ્લોયમેન્ટ કે જે હવે ઘટાડવાની ખૂબ જ જરૂર છે લેબર ઇન્ટેન્સિવ વર્કથી, શું કહેશો, કોને વધારે પ્રાધાન્ય આપવાની જરૂર છે? ના, પ્રાધાન્ય તો ખરેખર કેપિટલ ઇન્ટેન્સિવને જ આપવું પડે, પરંતુ જો કેપિટલ ઇન્ટેન્સિવને આપણે આપવા જઈએ તો 100% અનએમ્પ્લોયમેન્ટમાં વધારો થઈ શકે. અને જે છેલ્લા 5-7 વર્ષથી આપણે જોઈ રહ્યા છે, આપણને લગભગ 2014 પછી એમ હતું કે ખરેખર ભારતમાં થોડું ઘણું પોઝિટિવિટી આવી જશે અને એવો માહોલ બની રહ્યો હતો. પરંતુ આજની તારીખે પણ જે 12th પાસ કે ગ્રેજ્યુએશન કે માસ્ટર પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા લોકો આજની તારીખમાં ફોરેન જવા માટે ઉત્સાહિત છે અને લોકો જઈ રહ્યા છે. કેમ? કારણ કે એ લોકો અહીંયા અનએમ્પ્લોયમેન્ટ દેખી રહ્યા છે. એ લોકોને એમના એજ્યુકેશન પ્રમાણે પ્રોપર રિવોર્ડ્સ મળતા નથી. તો મેઇન આ જે ગેપ આપણે જે ચર્ચા થઈ, ગેપ ફૂલફિલ કરવા માટે સ્કિલ બેઝડ એજ્યુકેશન જ્યારે શરૂ થશે ત્યારે આ ગેપ ફૂલફિલ થશે. એટલે એ જ્યારે થશે અને એનો આઉટપુટ જ્યારે નીકળશે એકેડેમિક માંથી, ત્યારે એ ફૂલફિલ થશે. પણ એ બાજુ એને તૈયારી કરવા માટે આપણે કેપિટલ ઇન્સેન્ટિવ, મશીનરી સાથેનું પ્રોડક્શન આપણે શરૂ કરી દેવું જોઈએ, જેથી કરીને આપણે એક પોઝિટિવ થોટમાં કેપિટલ ઇન્ટેન્સિવ દ્વારા આપણે આપણા જીડીપી ગ્રોથ રેટમાં સારો વધારો કરી શકીએ. ના, બિલકુલ. જે મહેનત હાલ જે કરવાની જરૂર છે, લેબર ઇન્ટેન્સિવ જે વર્ક છે કે જે ડૉક્ટર કિશોર દ્વારા કહેવામાં આવ્યું, તેના પર પણ એક બાજુ જેવા સેક્ટર છે કે જ્યાં લેબર ઇન્ટેન્સિવ થઈ શકે છે અને કેપિટલિઝમની એટલી જરૂર નથી, ત્યાં ઇક્વલ પ્રાધાન્ય આપવાની જરૂર છે, ઇક્વલ મહેનત કરવાની સરકાર દ્વારા પણ જરૂર છે. ખાસ કરીને ડૉક્ટર કિશોર, હવે જ્યારે બજેટ આવતીકાલે આવવાનું છે, ઇકોનોમિસ્ટ કેવું બજેટ એક્સપેક્ટ કરી રહ્યા છે, આ વખતે શું અંદાજો લગાવી રહ્યા છે? બજેટને હું 2 રીતે જોઉં છું. એક, બજેટનું ફોકસ જે 5 રાજ્યોમાં જે ચૂંટણી આવી રહી છે એના પર કેટલું ધ્યાન આપે છે અને અર્થતંત્ર પર કેટલું ધ્યાન આપે છે. અને ખાસ કરીને જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણીલક્ષી જાહેરાતો થતી હોય છે. પણ ખરેખર જે જરૂર છે એ અર્થતંત્રને આજની તારીખમાં બજેટનું ફોકસ એવું હોવું જોઈએ જે ખાસ કરીને મોંઘવારી,
રોજગારી, આર્થિક અસમાનતાઓ અને ખાસ કરીને જે લોકડાઉન દરમિયાન પેન્ડેમિકમાં આપણને ખબર પડી કે આપણું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે આખું માળખું છે એ માળખું ઘણું વીક પડ્યું છે. એટલે એના માટે ખાસ પ્રકારની જોગવાઈ કરવી પડશે. એટલે ખાસ કરીને હેલ્થ, એજ્યુકેશન અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર મને દેખાઈ રહ્યું છે એગ્રીકલ્ચર. બંને રીતે, એક ચૂંટણીના હિસાબે અને બીજું જે ફાર્મ લોનને લઈને જે લોન રિપીલ કરવા પડે અને એની જે અસર અને હજુ જે મુવમેન્ટ ચાલી રહી છે એને ધ્યાનમાં રાખતા એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર અને MSME અને ખાસ કરીને એની અંદર પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે આપણું જે આખું કેમ્પેન છે, સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા વાળું જે છે એના પર મોટો ભાર દેખાશે એવું મને લાગી રહ્યું છે. બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ આપણે જ્યારે આજે ચર્ચા કરી છે ઇકોનોમિક સર્વે 2022 એટલે કે આર્થિક સર્વેક્ષણ 2022 જ્યારે ભારતનું રજૂ થઈ ગયું છે. આવતીકાલે બજેટ આવનાર છે. લોકોને ઘણી બધી એક્સપેક્ટેશન છે, અનેક ક્ષેત્રોના અનેક વર્ગીય લોકોને જે એક્સપેક્ટેશન છે હાલ બજેટથી કે સરકાર તેમને યોગ્ય રહે એવું બજેટ રજૂ કરશે. હાલ આપણે જે ચર્ચા કરી છે આર્થિક સર્વેક્ષણ કેવી રીતના બનાવવામાં આવ્યું છે, કેમ બનાવવામાં આવ્યું છે, તેમાં શું શું એડ કરવામાં આવ્યું છે, કેવું આ વખતે રહ્યું છે, ભારતની આર્થિક સ્થિતિ કેવી રહી છે, તેનો આખો જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, શું સુધારા કરવાની જરૂર છે, ક્યાં મહેનત કરવાની જરૂર છે, તમામ જે વિષયો ઉપર આપણે ચર્ચા કરી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર કિશોર અને રિંકેશભાઈ. બંને મહેમાનો કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હોટ ટોપિકની આજે સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.